પીસીબીની ટીમે નિરમા બ્રિજના છેડે વોચ ગોઠવી રાજસ્થાનથી વિદેશી દારૂ ભરીને આવેલી ગાડીને ઝડપી લીધી છે। પીસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનના પાલીથી એક સફેદ કલરની કિયા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદમાં સપ્લાય કરવા માટે લાવવામાં આવી રહ્યો છે, જેના આધારે પોલીસે નિરમા બ્રિજના છેડે વોચ ગોઠવી બાતમીવાળી ગાડીને અટકાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 407 બોટલો મળી આવી હતી। સમગ્ર મામલે પોલીસે ડ્રાઈવર અને દારૂની હેરાફેરી કરતા બે સગા ભાઈઓની ધરપકડ કરી છે। વોટ્સઅપ પર સ્ટેટસ મૂકી આત્મહત્યા કરવા ઘરેથી નીકળેલી મહિલાને પોલીસે 20 મિનિટમાં શોધી તેનો જીવ બચાવી લીધો છે। હંસપુરા વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મહિલાને તેના પતિ સાથે જમવાનું બનાવવાના મુદ્દે સામાન્ય બોલાચાલી થઈ હતી, જેનું મન દુઃખ રાખીને મહિલાએ પોતાના વોટ્સએપ પર સ્ટેટસ મૂકીને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું। આ સ્ટેટસ જોઈને મહિલાના પુત્રે તાત્કાલિક નરોડા પોલીસને જાણ કરી હતી, ત્યારે પોલીસે તાત્કાલિક મહિલાના મોબાઈલનું લોકેશન ટ્રેસ કરી માત્ર 20 મિનિટમાં જ મહિલાને શોધી કાઢી તેનો જીવ બચાવી લીધો હતો। ડીઆરઆઈના અમદાવાદ ઝોનલ યુનિટે સિંગાપોરથી આવેલા માલવાહક કન્ટેનરમાં છુપાવેલી 19.87 કરોડની બનાવટી સિગરેટ પકડી પાડી છે। બાતમીના આધારે અધિકારીઓએ મુન્દ્રા બંદર પર સિંગાપોરથી આવેલા કન્ટેનરને અટકાવ્યું હતું, જેની તપાસ કરતા તેમાંથી શૌચાલયમાં વપરાતા ટોયલેટ ટિશ્યુના બિલની આડમાં મોકલવામાં આવેલો નકલી સિગરેટનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। આ કન્ટેનર માટે જાણી જોઈને બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરાઈ ન હતી અને મુન્દ્રાથી દાદરી મોકલવાનું દર્શાવાયું હતું, ત્યારે 19.87 કરોડનો નકલી સિગરેટનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે।